સૌથી પહેલી તો ગેરમાન્યતા હોય કે આઈવીએફમાં બીજાનું રાખી દે, બરાબર, આ સૌથી મોટી ગેરમાન્યતા છે. તો જે પશુઓ છે, ગાય છે, એના વાછરડાને કાંઈ શીખવાડવું નથી પડતું, બરાબર. એ નેચરલ પ્રોસેસ છે, બાળક શીખી જ જવાનું છે. જો તમે પણ આટલા પોઝિટિવ અભિગમ સાથે બ્રેસ્ટ ફીડિંગનો પીરિયડ હેન્ડલ કરશો તો બ્રેસ્ટ ફીડિંગ સાઇડ થવાનું જ છે. ફોર્મ્યુલા મિલ્કની એટલી જરૂર ન પડે. જ્યારે મધરનું મિલ્ક બાળક લે છે ત્યારે સમાજની અંદર જ્યાં પણ લગ્ન પ્રસંગે જાય તો બધા લોકો કહે ક્યારે બાળક ક્યારે, ત્યારે રોવું આવી જાય, અમારી ચેમ્બરમાં રડવું આવે. એટલે ત્યારે એ થાય કે કેટલું સમાજમાં બાળક ન હોવું એ ઘણું છે. અમારી પાસે એવા કેસીસ આવે છે કે એક કેસ યાદ કરું, મારા ભાભીને કે મારી બેન તો બહુ જ હેરાન થયા હતા નોર્મલ ડિલિવરી વખતે, બહુ જ દુખાવો થયો હતો. તો મારે તો નોર્મલ ડિલિવરી કરવી જ નથી. ઘણીવાર એવું બી થાય છે કે પહેલી વખત વિઝિટમાં આવે ને પેશન્ટ ત્યારે જ કહી દે, મેડમ જો તમે સિઝેરિયન કરવાના હોય ને તો જ મારે તમારી પાસે બતાવવું છે. આપણા ફેમિલી મેમ્બરની સર્જરી કરી રહ્યા છીએ, એવી રીતે સારી સર્જરી કરવી, એમાં પણ સારી ટેકનોલોજી અવેલેબલ છે તો અમે એકદમ સચોટ અને ચોકસાઈપૂર્વક સર્જરી કરી શકીએ. સૌરાષ્ટ્રમાં ખાં કહેવાય, મોટું માથું કહેવાય ને, એવા ડેડિકેટેડ થી સર્જરી કરે, બરાબર, કે તમે ઘડિયાળ સામે ન જોવે. ઘરનો સૌથી નેગ્લેક્ટેડ પાર્ટ એ સ્ત્રી પોતે જ છે. કે દીકરીને સામાન્ય રીતે કહેવામાં આવે કે આનાથી તારે નથી રમવાનું, આ ભાઈને ગમે છે, તૂટી જશે તો. ત્યારથી જ એ દીકરી શીખી જાય છે કે ભાઈ મારે તો બધું જતું જ કરવાનું છે. આઈવીએફ પછી સિઝેરિયન જ આવે એવું જ નથી. મિત્રો, નિસંતાન દંપતીની વેદના આપણે ખૂબ સારી રીતે સમજી શકીએ. એ વેદનામાંથી બહાર નીકળવા માટેનો એક ઓપ્શન છે આઈવીએફ. લોકો આઈવીએફ તરફ વળ્યા છે, એમાં સારા રિઝલ્ટ મળે છે. પરંતુ 6 વખત મિત્રો 6 વખત જેના આઈવીએફ નિષ્ફળ નીવડ્યા હોય એવા દંપતીને પણ બાળકો મળે છે અને ખુશ થઈ એના ઘરમાં કિલકારીઓ ગુંજે છે અને ખુશ થઈને હસતા હસતા અહીંથી બહાર જાય છે. મિત્રો, આઈવીએફ તો સક્સેસફુલ થઈ જાય છે, પરંતુ નોર્મલ ડિલિવરી કે સિઝેરિયન થશે તો શું કામ વારંવાર સિઝેરિયન થાય છે? કેમ એમાં પ્રશ્ન આવે છે? કેમ એમાં કોમ્પ્લિકેશન થાય છે? એનો જવાબ પણ આજે આપણે મેળવવાનો છે. મિત્રો, આપણે વાત કરી રહ્યા છીએ વિનસ હોસ્પિટલની, કે જ્યાં દર્દીઓ મૂંઝવણ સાથે આવે છે ને હસતા હસતા જાય છે. દરેક દર્દીની ટ્રીટમેન્ટ પોતાના પરિવારના સભ્યની જેમ કરવામાં આવે છે. તો આવો વધુ વાત ન કરતા વિનસ હોસ્પિટલના ડૉક્ટરની ટીમ સાથે ચર્ચા કરીએ વાત ગુજરાતી પર. તો આવો આપણી સાથે જોડાયા છે વિનસ હોસ્પિટલની સમગ્ર ટીમ, અને ખાસ કરીને એની સમગ્ર ગુજરાતમાં ચર્ચા છે. કારણ કે આઈવીએફનું સાહેબ જ્યારે નામ આવે ત્યારે ન માત્ર સૌરાષ્ટ્ર પણ અમદાવાદ, સુરત, ઇવન એનઆરઆઈ જે લોકો હોય છે એ પણ આઈવીએફ રિલેટેડ અથવા તો પ્રેગ્નન્સી રિલેટેડ કંઈ પણ મૂંઝવણ કે પ્રોબ્લેમમાં હોય તે સ્પેશિયલ તમારી અપોઇન્ટમેન્ટ લઈ અને તમારી ટીમને કન્સલ્ટ કરતા હોય, તમને મળતા હોય છે. તો સીધો જ પ્રશ્ન એવું શું છે કે શું કામ વિનસમાં અને તમારી ટીમ સાથે જોડાવા માંગે છે કે તમારી પાસે આવે છે લોકો? બહુ સરસ જયરાજભાઈ, તમે ક્યારેય એવી હોસ્પિટલ જોઈ છે કે જ્યાં જે તે ફિલ્ડના એક્સપર્ટ ઘણા જ વર્ષો થયા એકી સાથે મળી અને એ પણ હોસ્પિટલના જ ઓનર હોય, બરાબર? એનો ફેર શું પડે કે જે માલિક છે એ પણ ડૉક્ટર હોસ્પિટલના ઓનર છે, તો જે દર્દી હશે એની સાથે પર્સનલ ટચ રહેશે અને જે એના માટે બેસ્ટ ટ્રીટમેન્ટ હશે એ આપશે. એટલે ઘણી વખત એવું થાય કે આઈવીએફ માટે પેશન્ટ હોસ્પિટલમાં આવેલા હોય વિનસમાં, પણ એમને આઈવીએફની બદલે લેપ્રોસ્કોપીની જરૂર હોય, તો એની સાથે અમારા માટે એને માટે અમારા સાથે ડૉક્ટર પ્રકાશ પરમાર છે કે જે 15 વર્ષથી બેસ્ટમાં બેસ્ટ લેપ્રોસ્કોપિક સર્જરી અને બેસ્ટમાં બેસ્ટ વર્લ્ડની ટેકનોલોજીથી કરે છે. તો ઘણી વખત આઈવીએફની બદલે સર્જરીથી પણ એમને કન્સીવ થઈ ગયું હોય નેચરલી. તો એ એક જ જગ્યાએ આવું મળી રહે, નહીં કે આઈવીએફ માટે આવ્યા છે એટલે આઈવીએફ થઈ જાય, નહીં કે લેપ્રોસ્કોપી માટે આવ્યા છે એમને લેપ્રોસ્કોપીની જરૂર ના હોય પણ આઈવીએફથી કન્સીવ થયું હોય. ઘણીવાર આઈવીએફ માટે પણ મોકલેલા હોય અને એમને સિમ્પલ ટ્રીટમેન્ટથી રિઝલ્ટ મળતું જરૂર જ ન પડે, તો સિમ્પલ ટ્રીટમેન્ટથી રિઝલ્ટ મળી જાય. કારણ કે અહીંયા જે વિનસ હોસ્પિટલનો અમારો કન્સેપ્ટ છે એ જ છે કે જે ઘણા વર્ષો પ્રેક્ટિસ કરી પણ કંઈક ખૂટતું હતું બેસ્ટ આપવા માટે, કે એક જે બુક્સમાં વાંચતા હોય કે આપણે બેસ્ટમાં બેસ્ટ ગાયનેક ફિલ્ડમાં આપવું છે, જે વર્લ્ડમાં અંદરથી દિલથી આપવું છે, તો એ નહોતું થતું. તો સેમ લેવલના સેમ થોટ પ્રોસેસ ધરાવતા લોકો અમે ઘણા વખત ભેગા થયા અને એક આવો કન્સેપ્ટ કર્યો કે પોતાની હોસ્પિટલ બંધ કરી અને એક જગ્યાએ કામ કરીએ કે જેથી બેસ્ટ આપી શકીએ, ઇન્વેસ્ટ કરી શકીએ ટેકનોલોજીમાં. અમે લોકો એવું માનીએ છીએ કે પૈસા કમાય એના માટે મર્સિડીઝ ને BMW નહીં, પણ જે કંઈ છે એ ટેકનોલોજીમાં જ રોકાણ કરીએ. જમીનના પ્લોટ લેવા એના કરતાં જે ટેકનોલોજીમાં રોકાણ કરીએ તો જે સર્જરી કે જે ટ્રીટમેન્ટ કરી છે એનો આનંદ અમને પણ મળે, એનું રિઝલ્ટ પેશન્ટને મળે, અને એનું રિઝલ્ટ મળશે તો બીજા પેશન્ટ આવશે તો અમારો ગ્રોથ થશે. એટલે જે આ મેઇન વસ્તુ છે એવા થોટ પ્રોસેસવાળા, અને બધા જ લોકો દરેક દર્દીનું એ જ વિચારે કે આની જગ્યાએ
જગ્યાએ સામે મારા મધર હોય, મારા ફઈ હોય, મારા મમ્મી હોય કે મારા સિસ્ટર હોય, તો આની હું શું ટ્રીટમેન્ટ કરીશ? એ ટ્રીટમેન્ટ દરેક લોકો એ જ કન્સેપ્ટથી કરે. એટલે ઘણીવાર સર્જરી માટે મોકલેલા હોય, જરૂર નથી તો પાછા મોકલી દઈ. IVF માટે ટ્રીટમેન્ટમાં હોય, સિમ્પલ ટ્રીટમેન્ટથી કન્સીવ થાય તો એના માટે કરી. એટલે આ એક વસ્તુ છે કે બધા જ લોકોનો થોટ પ્રોસેસ સેમ છે, બધા યંગ છે અને બધા જ એના ફિલ્ડમાં એક્સપર્ટ છે. એટલે જે અમે ટ્રીટમેન્ટ આપીએ છીએ એટલે લોકો જ મોકલે છે એમની રીતે કે કોઈકને સારું રિઝલ્ટ મળેલું હોય તો એ રિફર કરે અને આટલા વર્ષોથી ને એ આનંદ મળે, એ ઘણો આનંદ અમને મળે છે. ટૂંકમાં તમને કહું તો કોઈ પણ વસ્તુ જ્યારે બેસ્ટ ટીમ હોય ને તો એ દુનિયાની ગમે એ વસ્તુ કરી શકે. અને મેં વાત કરી કે આ બધું જ શક્ય અમારી વિનસની ટીમ છે. મેં તમને વાત કરી એમ ડૉક્ટર પરમાર સાહેબ લેપ્રોસ્કોપીમાં આખા સૌરાષ્ટ્રમાં કહેવાય એમ મોટું માથું કહેવાય ને એવા ડેડિકેટેડથી સર્જરી કરે, બરાબર, કે તમે ઘડિયાળ સામે ન જોવે, બરાબર. અવની મેડમ છે, કોઈ પણ પેશન્ટને ગમે એવું સ્ટ્રેસ હોય, ગમે એ ચિંતા હોય, નાની છોકરી આવેલી હોય, PCOD હોય, ડિલિવરીના કોઈ પણ ઇસ્યુ હોય, બ્રેસ્ટ ફીડિંગ ના આવતું હોય, એટલા બેનની જેમ ટ્રીટ કરે એમને, બરાબર, કે એમને અવની મેડમ ઘર જેવા લાગે. શ્વેતા મેડમ છે, સોનોગ્રાફીમાં બાળકના ફેસ જોવા, બાળકને મજા કરવી, એ ઇમોશન્સ છે. તો ખાલી સોનોગ્રાફી કરીને રિપોર્ટ ના આપે, પણ સોનોગ્રાફી તરીકે બાળક સરસ અંગૂઠો ચૂસતું હોય તો એ બધું બતાવે, એમને જે મજા આવે, ડિલિવરીના પ્રેગ્નન્સીમાં શ્વેતા મેડમ સાથે જે મજા આવે, એમને જે પેઇનલેસ ડિલિવરી કરાવી છે, આ બધું. એટલે જે ટીમ છે ને, બરાબર, એ જ અમારા સક્સેસનું કે અમારા માટે જે આ બધા લોકો આવે છે ને, એ અમારી ટીમ જ મહત્વની છે કે એને કારણે જ અમારે આ બધું પોસિબલ છે. સર, અમારા બધાનું તો તમને સરસ ઇન્ટ્રોડક્શન આપ્યું, પણ સરનું ઇન્ટ્રોડક્શન આપું તો અમારું IVF સેન્ટર છે એ એટલું જેન્યુન IVF સેન્ટર છે સરને લીધે કે જે પેશન્ટની ઇન્ડિકેટેડ IVF હોય એનું જ અમે IVF કરીએ છીએ. જેને સર પાસે એ રીતે રિફર થયેલું હોય પેશન્ટ કે IVF કરવાનું છે, પણ સરને જો જરૂર ન લાગે તો સર સિમ્પલ ટ્રીટમેન્ટથી પણ પેશન્ટને પોઝિટિવ પ્રેગ્નન્સીનું રિઝલ્ટ આપે છે. સર 2008થી IVF સાથે જોડાયેલા છે અને IVFનું જે સરનું કાઉન્સેલિંગ છે એમાં જ પેશન્ટ એટલું પોઝિટિવ થઈ જાય છે કે 50% પોઝિટિવ રિઝલ્ટ તો અમને ત્યારે જ મળી જાય છે. બહુ મહત્વની મેડમે વાત કરી છે કે રિઝલ્ટ મળે છે લોકોને અને જરૂર નથી હોતી તો અમે ટ્રીટમેન્ટ અમુક જેને નથી હોતી તો કરવી જ નથી. કારણ કે અત્યારે આપણે ન્યૂઝમાં ને બધી જગ્યાએ મેડિકલ ફિલ્ડ રિલેટેડ ઘણો બધા સમાચારો કરન્ટલી આપણે જોતા આવીશું. તો ત્યારે આવો અભિગમ રાખવો અને પરિવારની ભાવના રાખવી દર્દી સાથે, આ કઈ રીતે શક્ય બને? આ તમે કીધું ને એટલે જ કે હું પોતે ખેડૂતનો દીકરો છું અને હું 7 વર્ષ ગામડામાં રહેલું છું, એટલે ખેતી જોઈ છે. તો એ IVFના જે રિઝલ્ટ છે એમાં પણ ફેર પડે કે IVFના રિઝલ્ટ છે, IVF એક ખેતીમાંથી એક વસ્તુ નવું સર્જન કરવાનું, તો IVF પણ એક નવું સર્જન કરવાનું છે, બરાબર. હવે તમે ગણો કે ખેતી હોય એમાં બે જ ભાઈઓની બાજુમાં ખેતી હોય, બરાબર, બે સેમ જમીન છે, સેમ બિયારણ વાપરે, સેમ દવા વાપરે, તો પણ બેયના રિઝલ્ટમાં ફેર હોય કે કોઈકને 10-15 મણનું ઉત્પાદન થતું હોય, કોઈકને 20 મણનું ઉત્પાદન. શું કામ? તો જે પર્સનલ કેર હોય કે એક ખેડૂત છે એ સવારે 6 વાગે ઉઠીને એક નાની કાળજી લે, પર્સનલ કાળજી લે, એમનો ખ્યાલ રાખે, ઝીણી વસ્તુ, એટલે કે દિલથી કરે અને એમનો અંગત ખ્યાલ રાખે ને, એ મેડિકલ ફિલ્ડમાં મહત્વનું છે. એટલે તમે જેટલું દિલથી કરો, જેટલો એમનો અંગત ખ્યાલ રાખો અને મારા ગણીને કરો તો તમને રિઝલ્ટ મળવાના છે. અને એ જ વસ્તુની જે પેશન્ટો દુઆ આપે એ જે મળવાની છે એ મહત્વનું છે. પૈસા તો સર્ટેન લેવલે કમાવાના જ છીએ, બરાબર. અને જેમ તમે કીધું કે અત્યારે થાય છે દરેક ફિલ્ડમાં હોય છે, પણ એને કારણે બધા જ ડૉક્ટરો એવા ખરાબ નથી હોતા અને ઘણા ડૉક્ટરો, મોટાભાગના ડૉક્ટરો છે કે આ જ રીતે દિલથી સારવાર કરીએ તો જે રિઝલ્ટ મળેલા છે એ અનબિલિવેબલ હોય. ઘણીવાર બુકમાં અમે ના માનતા હોય ને એના કરતાં પણ જે સક્સેસ રેટ કે જે ન ધારેલું હોય ને એ થતું હોય. એટલે તમે જેટલું દિલથી ટ્રીટમેન્ટ કરો ને એ મહત્વનું છે. એટલે સાહેબે કીધું એમ કે જે તમારું પ્રોફેશન છે એ જ તમારું પેશન હોય તો તમને કામ કરવાની પણ મજા આવે અને એટલા રિઝલ્ટ્સ પણ મળે. મિત્રો, સ્ક્રીન ઉપર નંબર આવી રહ્યો છે વિનસ હોસ્પિટલનો. તમારે પણ સાહેબનું કન્સલ્ટેશન બુક કરવું છે, એમની ટીમને મળવું છે, તમારે કોઈ એવી મૂંઝવણ છે, તમારી આસપાસ કોઈને કંઈ પ્રશ્ન છે અને એમની મુલાકાત લેવી છે તો સ્ક્રીન ઉપર નંબર આવી રહ્યો છે, એમાં કોન્ટેક્ટ કરી શકો છો અને બાકીની બધી ડિટેલ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. આ તો વાત થઈ IVFની સર, પરંતુ આપણી સાથે પ્રકાશ સર છે. તમને જાણીને લવાઈ લાગશે મિત્રો કે સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતભરના પેશન્ટ જેને લેપ્રોસ્કોપી સર્જરી કરાવડાવવાની હોય, એમાં પણ સિરિયસ હાઈ રિસ્ક હોય, એકદમ કોમ્પ્લિકેટેડ કેસ હોય, એ લોકો સાહેબને કન્સલ્ટ કરે છે અને એમનું એ સર્જરી કરાવડાવે છે. અને બીજું જાણીને તમને એવું નવાઈ લાગશે કે એક ડૉક્ટર સરકારી સેવા આપતા હોય જ્યારે એમના સ્ટડી ટાઈમમાં, ત્યારે સરકારી ઇક્વિપમેન્ટ્સ જો ઓછા પડે, ટેકનોલોજી ઓછી લાગે તો પોતે ઇન્વેસ્ટ કરી અને સરકારી હોસ્પિટલની અંદર
અંદર પોતે ઇન્વેસ્ટ કરી એ ઇક્વિપમેન્ટ્સમાં ને સર્જરી કરતા હોય, એટલું એમનું પેશન છે. સર, તમને પૂછીશ કે આ બધું તમે જે કરો છો હાઈ રિસ્ક સ્પેશિયલી લોકો અહીંયા તમને દૂર દૂરથી આવે છે તમારી પાસે, શું કારણ છે ને શું તમે વિશેષ ધ્યાન રાખો છો? લેપ્રોસ્કોપી એટલે એક કી હોલ સર્જરી છે. નાના સૂક્ષ્મ ઇન્સિઝનમાં અમે સર્જરી કરીએ છીએ. તો સર્જરી છે ને એ એક આર્ટ છે. જે ઓપન સર્જરી અમે શીખ્યા એ રેસિડેન્સી દરમિયાન અમને ઓપન સર્જરી હોય, ઓપરેશન પેટ ખોલીને ઓપરેશન કરવાના હોય એ શીખતા હોય. લેપ્રોસ્કોપીનો જે લર્નિંગ કર્વ છે એ બહુ લાંબો હોય કે લાંબા ટાઈમ સુધી તમે કરો ત્યારે તમે સર્જરીમાં એક્સપર્ટ થાઓ. પણ મને પહેલેથી જ લેપ્રોસ્કોપી પ્રત્યેનો એટલો બધો પેશન હતું કે ભાઈ મારે સારા લેપ્રોસ્કોપિક સર્જન બનવું છે. એટલે તમે વાત કરીએ એમ કે જ્યારે હું સિવિલ હોસ્પિટલમાં હતો ત્યારે અમુક ઇન્સ્ટ્રુમેન્ટ નથી અવેલેબલ, તો એ હું મારા સ્વખર્ચે પરચેસ કરી અને પણ સર્જરી કરતો. બીજું, સર્જરી કર્યામાં ખાલી સર્જરી કમ્પ્લીટ થઈ જાય એ ઇમ્પોર્ટન્ટ નથી. પેશન્ટ તમારી પાસે જે સર્જરી કરાવવા આવ્યું છે એની જે તકલીફો છે એ તકલીફોને ખરેખર આપણે એનું નિવારણ કરી શકીએ છીએ કે નહીં. એટલે સારા રિઝલ્ટ આપવા માટે સર્જરી કરતા પહેલા જરૂરી રિપોર્ટ કરાવવા, સર્જરી આપણા ફેમિલી મેમ્બરની સર્જરી કરી રહ્યા છીએ એવી રીતે સારી સર્જરી કરવી. એમાં પણ સારી ટેકનોલોજી અવેલેબલ છે તો અમે એકદમ સચોટ અને ચોકસાઈપૂર્વક સર્જરી કરી શકીએ કે જેથી જેના માટે પેશન્ટ આવ્યું છે કે એને પ્રેગ્નન્સી નથી રહેતી એના પ્રશ્નો છે, કોમ્પ્લિકેટેડ સર્જરી, એન્ડોમેટ્રિયોસિસ, ગાયનેક કેન્સર ઓપરેશન્સ કરવાના છે, તો એમાં અમે રિઝલ્ટ ત્યારે જ આપી શકીએ કે જ્યારે અમે સારી સર્જરી કરી શકીએ છીએ. તો સર, તમે કીધું કે આ હાઈ રિસ્ક પ્રેગ્નન્સી છે કે પછી આ ક્રિટિકલ ઓપરેશન્સ જે હોય, તો આની અંદર કેવા કેવા ઇક્વિપમેન્ટ્સનો યુઝ થતો હોય, એની પ્રોસિજર શું હોય? ઘણા અમારા માધ્યમથી જે બહેનો જોતા હશે કે પરિવારના સભ્યો જોતા હશે તેમને ડર લાગતો હોય ક્યાંક ને ક્યાંક કે આમાં શું થશે, આ થાય, એની કરતાં નથી કરાવવું, આવું વિચારતા હોય છે, તો એને શું કહેશો તમે? એટલે પહેલાં તો ઓપરેશન કરાવવા માટે દર્દી હોસ્પિટલે આવે છે અને આજકાલ તમે મીડિયા મિત્રો થ્રુ ઘણું બધું સાંભળો છો. એટલે અમારો પર્સનલ પોઈન્ટ ઓફ વ્યૂ એવો હોય કે પહેલાં તો પેશન્ટને ઓપરેશનની જરૂરિયાત છે કે નહીં, ખરેખર એની જરૂરિયાત છે કે નહીં, એવી કોઈ મેડિસિનથી કે બીજી કોઈ પ્રોસિજરથી ઓપરેશન ટાળી શકાય છે તો અમારી પહેલી પ્રાયોરિટી એવી હોય કે ઓપરેશન વગર જો પેશન્ટ સારું થઈ જતું હોય તો ઓપરેશન નથી કરવું. પણ ખરેખર જો ઓપરેશનની જરૂરિયાત છે તો એ ઓપરેશન કરીએ છીએ આપણે કઈ ટેકનોલોજીથી કરીએ છીએ, દૂરબીનથી કરીએ છીએ કે ઓપન સર્જરી કરીએ છીએ, દૂરબીનમાં કરીએ છીએ તો કઈ સિસ્ટમ છે કે ભાઈ લેપ્રોસ્કોપીમાં પણ સિમ્પલ 7 to 10 લાખ રૂપીસની પણ સિસ્ટમ આવતી હોય અને એડવાન્સ 70-80 લાખ રૂપીસની પણ સિસ્ટમ આવતી હોય. તો 3D લેપ્રોસ્કોપી છે કે જેની અંદર અમે એકદમ સચોટ ચોક્કસ ઓપરેશન સચોટપૂર્વક કરી શકીએ. નાનામાં નાની વસ્તુઓ પણ અમને એકદમ મેગ્નિફાઈડ વ્યૂથી દેખાતું હોય કે અમે એમાં ઓપરેશન છે એ એકદમ એવી રીતે કરી શકીએ કે જેમાં બ્લડ લોસ છે એ બહુ મિનિમમ થાય. તો આ ટેકનોલોજી છે એનો એડવાન્ટેજ અમે પેશન્ટને આપી શકીએ. ધારો કે સર્જરી કોઈ પણ ડૉક્ટર કરે છે તો જે જગ્યાએ પેશન્ટ ઓપરેશન કરાવે છે ત્યાં કોઈ કોમ્પ્લિકેશન્સ થાય છે ઇન કેસ સર્જરી દરમિયાન, તો એ કોમ્પ્લિકેશનને પણ પહોંચી વળવા માટે બીજા ઇક્વિપમેન્ટ્સની જરૂરિયાત છે અથવા તો એક્સપિરિયન્સની જરૂરિયાત છે. એ પણ જે તે ડૉક્ટરને કે હોસ્પિટલ પાસે એકલા ઇક્વિપમેન્ટ છે, ડૉક્ટરને એનો અનુભવ છે, એ પણ ધ્યાનમાં રાખવાની જરૂરિયાત છે. જયરાજસિંહ, આમાં હું એક વાત કહેવા માંગીશ. અત્યારે છે ને લોકો કંઈ પણ વસ્તુ મોબાઈલ કે લેપટોપ કે ટીવી લેવું હોય ને તો કેટલું સર્ચ કરશે, કેટલી દુકાનો ફરશે, કેટલા જીબી ને કેટલું આ ને ક્યારે બધા સ્પેસિફિકેશન સ્ટડી કરે. પણ જ્યારે પોતાનું શરીર સોંપવાનું આવે ને તો ગમે ત્યાં જઈને સૂઈ જાય, પછી કોમ્પ્લિકેશન થાય તો ડોક્ટરનો વાક આવે. આજે જ્યારે તમે તમારું શરીર સોંપો છો, કંઈ પણ ઓપરેશન કરાવો છો કે હોસ્પિટલ સિલેક્ટ કરો છો તો શું કામ સર્ચ નથી કરતા? હોસ્પિટલમાં ફેસિલિટી કેટલી છે, ડોક્ટરનો અનુભવ કેટલો છે, ડોક્ટર જે તે ફિલ્ડના એક્સપર્ટ છે કે નહીં, એ ડોક્ટર જ તમારું ઓપરેશન કરવાના છે ને, નહીં કે ઓપરેશન એમને કીધું ને કોઈ બીજા આવીને કરી જાય. ત્યાં સિસ્ટમ કેટલી છે, ટેકનોલોજી કેટલી છે, એ ટેકનોલોજીને પહોંચી વળવા માટે તમને જે એનેસ્થેસિયા આપે છે, એનેસ્થેસિયા ટ્રોલી શું છે, જે ઇન્સ્ટ્રુમેન્ટ વપરાય છે તો એના માટે જે બેસ્ટમાં બેસ્ટ જે ઇન્સ્ટ્રુમેન્ટ માટે સ્ટરીલાઇઝેશન મશીન છે કે નહીં, જેથી કરીને ઇન્ફેક્શન ના થાય. આવી ઘણી બધી વસ્તુ હોય કે જે દર્દીએ સર્ચ કરી અને પછી હોસ્પિટલ જાય તો કોમ્પ્લિકેશનનો રેટ ઘટી જાય. પણ ઘણી વખત દરેક વસ્તુ જેમ પૈસાની વસ્તુ હોય કે સસ્તું થાય, તો આજે સસ્તી વસ્તુ એવી હોય કે કોઈ ડ્રેસ છે, કપડું મોંઘું હોય તો કેમ એવું નથી કે રોડ ઉપર કોઈ ટેલર પાસે લગ્નનો પોતાનો ડ્રેસ નથી સીવડાવતા, એ પણ ડ્રેસ સીવી દેશે, બરાબર, અને એક ડિઝાઇનર પણ સીવશે. તો પોતાના લગ્ન હોય તો કેમ સારી જગ્યાએ, તો એનું જે ફિનિશિંગ છે એ બહારથી દેખાય છે. સેમ વસ્તુ સર્જરીમાં એવું છે કે આર્ટ છે, અંદર જેટલું સારું ફિનિશિંગ થયું હશે એટલું તમને રિકવરી અને આખી લાઈફ ટાઈમ સારું રહેશે, પણ એ બહાર દેખાતું નથી. તો તમે સર્ચ કરો. હું દર્દીઓ અથવા પેશન્ટોને કહેવા માંગીશ કે તમે 2 ઓપિનિયન લો, 3 ઓપિનિયન લો, જાઓ
જાણો, ક્વેશ્ચન્સ પૂછો, ઘણા બધા ક્વેશ્ચન્સ પૂછો અને તમારા ક્વેશ્ચન્સનું સમાધાન થાય પછી જ ઓપરેશન કરાવો. નહીં કે 2-3 ક્વેશ્ચન કે થોડા ઘણા રૂપિયા ઓછા થાય અને ગમે ત્યાં સૂઈ જાય અને પછી કોમ્પ્લિકેશન કે કંઈ પણ થાય તો એમાં થોડો ઘણો આપણો પણ વાંક છે. બહુ મહત્વની સાહેબ તમે વાત કરી કે આપણે બધી વસ્તુના સ્પેસિફિકેશન મિત્રો જોઈએ છે. કંઈક લેવું હોય તો એની ઉપર PhD કરી નાખ્યું હોય, પણ આપણા શરીરનું આપણું અમૂલ્ય જે અંગ આપણને જીવન આપ્યું છે ભગવાને, એ જ્યારે આપણે એનું રિપેરિંગ કરાવવાનું હોય કે એની અંદર કંઈ કરાવવાનું હોય ટ્રીટમેન્ટ, ત્યારે તો અમે કાંઈ જ સ્ટડી નથી કરતા, કોઈ ક્વોલિફિકેશન નથી જોતા અને આપણે ગમે ત્યાં ટ્રીટમેન્ટ કરાવી છે. સાહેબે ખૂબ મહત્વની વાત કરી. મિત્રો સ્ક્રીન ઉપર નંબર આવી રહ્યો છે, તમારે પણ વિનસ હોસ્પિટલને વિઝિટ કરવી છે, આમાંથી સર કોઈનું પણ સરનું મેડમનું કોઈની અપોઇન્ટમેન્ટ બુક કરવી છે તો તમે સ્ક્રીન ઉપર નંબર છે, કોલ કરો અને અપોઇન્ટમેન્ટ બુક કરો અને બાકીની બધી ડિટેલ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. મેડમ તમને પૂછવા માંગીશ કે ઘણી મહિલાઓ, બહેનો, દીકરીઓ પોતાની હેલ્થ બાબતે એટલી જાગૃત નથી હોતી કે કંઈક, ઇવન પુરુષોમાં પણ, કે તમને કંઈક થાય ને ત્યારે દવાખાને જવાનું. જનરલ હેલ્થ ચેકઅપ કરાવવું જોઈએ, રૂટીન હેલ્થ ચેકઅપ કરાવવું જોઈએ, એવી માનસિકતા હજી નથી ડેવલપ થઈ. એ કડવી વાસ્તવિકતા છે. અને એ નથી હેલ્થ ચેકઅપ કરાવતા, એના લીધે એક્સ્ટ્રીમ થઈ જાય ને પછી સીધું સિરિયસ મોડ ઉપર એડમિટ જ થવાનું રહે, સીધું ICUમાં જવું પડે. તો આવા મહિલાઓ, આવા જે લોકો છે એમના માટે તમે શું વાત કરશો? આનો જવાબ એ રીતે આપી શકાય કે આપણે કોઈ ફિમેલ વગર એક ઘરને ઇમેજિન જ ન કરી શકીએ, બરાબર? એ તો આપણે જાણીએ છીએ, કારણ કે પીડિયાટ્રિક થી માંડીને સિનિયર સિટીઝન સુધી ઘરની એક વ્યક્તિ એ ફિમેલ ઉપર ડિપેન્ડન્ટ હોય છે કે બે મારા સાસુને આદુવાળી ચા ભાવે છે, મારા સસરાને પ્લેન ચા ભાવે છે, મારા સનને દાળ ભાત નથી ભાવતા તો એના માટે લંચમાં બીજું શું બનાવું. આટલી નાની નાની વસ્તુની જ્યારે એક સ્ત્રી ઘરમાં ધ્યાન રાખતી હોય છે ત્યારે એ વસ્તુ આપણને ખબર છે કે એ ઘરનો સૌથી નેગ્લેક્ટેડ પાર્ટ એ સ્ત્રી પોતે જ છે. વાહ, બહુ સાચી વાત. અને એમાં પણ જ્યારે હેલ્થનો પાર્ટ આવે ત્યારે એ મોસ્ટ નેગ્લેક્ટેડ પાર્ટ છે, બરાબર? આમાં એક હ્યુમન સાયકોલોજી પણ મેટર કરે છે કે જનરલી સ્ત્રી છે એ હેલ્થ ચેકઅપથી શું કામ ભાગે છે? કારણ કે એને ડર હોય છે કે હું હોસ્પિટલે જઈશ અને મને કંઈક આવશે તો. એ ડરને લીધે જ્યારે એ ચેકઅપ છે, હોસ્પિટલ વિઝિટ છે, પોસ્ટપોન કરે છે ત્યારે એ નુકસાન પોતાને તો કરે છે, સાથે સાથે એના ફેમિલીને પણ કરે છે. કારણ કે જ્યારે એક સ્ત્રી ફિઝિકલી અને મેન્ટલી હેલ્ધી નથી હોતી ત્યારે ઓબ્વિયસલી એના ઘરનું એટલું સારું ધ્યાન નહીં રાખી શકે. બહુ સાચું. અને આની શરૂઆત ક્યાંથી થાય છે ખ્યાલ છે તમને? એક એક્ઝામ્પલ લઈએ કે ભાઈ ઘરમાં નાના બાળકો છે, ભાઈ બહેન છે અને ઘરમાં એક જ રમકડું છે, ત્યારે શું કે દીકરીને સામાન્ય રીતે કહેવામાં આવે કે આનાથી તારે નથી રમવાનું, આ ભાઈને ગમે છે, તૂટી જશે તો. ત્યારથી જ એ દીકરી શીખી જાય છે કે ભાઈ મારે તો બધું જતું જ કરવાનું છે. અને પછી છેલ્લે આપણે કહી દઈએ કે સ્ત્રી છે ત્યાગની મૂર્તિ છે, એટલે બિચારી ખુશ થઈ જાય, બરાબર? પણ ટાઈમ શું છે, એ આજના જમાનામાં સ્ત્રીઓને કહેવા માટેનો મારો એક મેઇન મેસેજ છે કે આ ટાઈમ છે સ્વાર્થી બનવાનો. સ્વાર્થી કઈ રીતે? ફિઝિકલ અને મેન્ટલ હેલ્થ માટે. કારણ કે તમે સ્વાર્થી બનશો, તમે તમારા મેન્ટલ હેલ્થ માટે તમારા શોખની વસ્તુ કંઈ કંઈ કરશો, તમે ફિઝિકલી ફિટ રહેશો તો તમે તમારી જવાબદારી વધારે સારી રીતે નિભાવી શકશો અને તમારા માટે અને તમારા ફેમિલી બે માટે એટલું હેલ્પફુલ રહેશે. ફિમેલની લાઈફને આપણે અલગ અલગ સ્ટેજમાં ડિસ્કસ કરીએ તો હવે યંગ એજમાં બહુ બધા ડિસીઝ વધતા જાય છે. જેમ કે જે સ્કૂલ ગર્લ્સ હોય એમાં PCOD છે, પોલિસિસ્ટિક ઓવેરિયન ડિસીઝ, જે અત્યારે મારો બહુ જ શોખનો વિષય છે, એના પર હું ઘણું સ્ટડી કરું છું અને રેગ્યુલરલી પેશન્ટ ટ્રીટ પણ કરું છું. એની સાથે હિમોગ્લોબિન ઓછું હોય એવા પેશન્ટ, કે જ્યારે હિમોગ્લોબિન ઓછું હોય છે એ ક્યારે ખ્યાલ પડે? જ્યારે રેગ્યુલર ચેકઅપ કરાવો ત્યારે. એવી ગર્લ્સ છે એને સ્કૂલે ફોકસ કરવામાં, ફિઝિકલ એક્ટિવિટીમાં થાક લાગે, એ પૂરા સ્ટેમિના સાથે પોતાનું વર્ક નથી કરી શકતી. એટલે આ બધી વસ્તુઓ યંગ એજથી તમે જ્યારે સ્ક્રીનિંગ કરો છો ત્યારે તમને ખ્યાલ પડે છે. થાઇરોઇડ ડિસઓર્ડર છે એ ઘણીવાર પેશન્ટને એટલા ગ્રોસ સિમ્ટમ્સ ન હોય, પણ તમે જ્યારે રેગ્યુલર ચેકઅપ કરાવો છો વિધાઉટ સિમ્ટમ્સ, બેઝિક રિપોર્ટ્સ, બહુ એડવાન્સ રિપોર્ટ્સ નહીં, ધીસ આર જસ્ટ બેઝિક રિપોર્ટ્સ, ત્યારે તમે ટાઈમલી ડિટેક્ટ કરો છો તો એ ટાઈમલી ટ્રીટ થાય છે અને એની 100% ઇફેક્ટ એની રેગ્યુલર એફિકેસી, ડે ટુ ડે એક્ટિવિટીની એફિકેસી ઉપર આવે જ છે. બહુ મહત્વની વાત કીધી મેડમ. ઘણીવાર આપણે આપણા પત્ની કે આપણી બહેન કે કોઈનો બર્થડે હોય ત્યારે આપણે સરપ્રાઈઝ ગિફ્ટ આપતા હોઈએ, તો ક્યારેક એવું હવે થઈ શકે કે એને સીધું સરપ્રાઈઝ તમે એના હેલ્થ ચેકઅપ માટે લઈને આવો,
પણ એક સારું સરપ્રાઈઝ ન થઈ એ બહુ સારું સરપ્રાઈઝ છે. કદાચ એને ગમે નહીં એટલે બીજી સરપ્રાઈઝ સાથે આપવાની છે. તો મિત્રો, વિનસ હોસ્પિટલની ટીમ સાથે આપણે વાત કરી રહ્યા છીએ. આગળ અનેક વિષય ઉપર વાત કરવાની છે, પણ મેડમ સાથે તમારે કન્સલ્ટેશન કરવું છે, વિનસની ટીમની મુલાકાત લેવી છે, તો સ્ક્રીન ઉપર નંબર આવી રહ્યો છે. બાકીની બધી ડિટેલ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. મેડમ, તમને એ પૂછવા માંગીશ કે અત્યારે જ્યારે પણ પ્રેગ્નન્સી થાય કે એવું ડિક્લેર થાય કે ઓકે હવે બાળક આવવાનું છે, તો આખો પરિવાર મૂંઝાઈ જાય. પેશન્ટ ઉપર એટલું પ્રેશર બિલ્ડઅપ થઈ જાય કે નોર્મલ થશે કે સિઝેરિયન થશે કે એટલા બધા પ્રશ્નો હોય, ત્યારે પેશન્ટ બહુ જ કન્ફ્યુઝનમાં હોય છે. તો એવા પેશન્ટ્સને તમે શું માર્ગદર્શન આપશો? હવે તમારો બહુ સરસ સવાલ છે. એકચ્યુઅલી પ્રેગ્નન્સી એ એક જોયફુલ જર્ની હોવી જોઈએ, જે આજકાલ એકદમ સ્ટ્રેસફુલ થઈ ગઈ છે. સ્ટ્રેસફુલ એટલા માટે કે એ દરમિયાન એને એકદમ કેરની જરૂર હોય છે. કારણ કે ડ્યુરિંગ પ્રેગ્નન્સી પેશન્ટ્સને અમે જોતા હોઈએ કે ઘણી વખત મૂડ સ્વિંગ્સ થતા હોય છે, તો એમને પર્સનલ કેરની જરૂર હોય. એને ઘણા બધા સવાલો હોય છે કે જે ઘણી વખત આજુબાજુના એટમોસ્ફિયરમાંથી એ મેળવવાની ટ્રાય કરે છે, પણ એને સંપૂર્ણ સંતોષ નથી થતો. તો આવા વખતે એને અમારા ઉપર ટ્રસ્ટ મૂકવો પડતો હોય. હવે અમે એમને પર્સનલી કેર આપતા હોઈએ તો એમના બધા જ સવાલોના જવાબ સંતોષકારક નીવડે, તો પછી એનું સ્ટ્રેસ લેવલ ઓછું થઈ જાય. ઘણી વખત એવું થાય કે એને નોર્મલ ડિલિવરીની આઈડિયા જ ના હોય કે વોટ ઇઝ નોર્મલ ડિલિવરી, કેવી રીતે થાય. એને આજુબાજુમાંથી એવું કહેવામાં આવ્યું હોય કે ભાઈ ડિલિવરીમાં તો બહુ જ દુખાવો થાય, એ ન કરાય, આમ તેમ. એટલે ઘણીવાર પેશન્ટ સામેથી ડિમાન્ડ કરે કે મારા ભાભીને કે મારી બેન તો બહુ જ હેરાન થયા હતા નોર્મલ ડિલિવરી વખતે, બહુ જ દુખાવો થયો હતો, તો મારે તો નોર્મલ ડિલિવરી કરવી જ નથી. ઘણીવાર એવું બી થાય છે કે પહેલી વખત વિઝિટમાં આવે ને પેશન્ટ, ત્યારે જ કહી દે મેડમ જો તમે સિઝેરિયન કરવાના હોય ને તો જ મારે તમારી પાસે બતાવવું છે. તો આ તો બહુ ખોટું. પછી અમારે એમને કાઉન્સેલિંગથી કહેવું પડે કે ભાઈ તમારે નોર્મલ ડિલિવરી બી થઈ જશે અને દુખાવો પણ નહીં થાય, તો એનો ઓપ્શન શું છે. તો અમે ટીમમાં બેઠા છીએ અત્યારે, તો અમારી પાસે પેઇનલેસ ડિલિવરી, એપિડ્યુરલ એનેસ્થેશિયા આપી અને અમે પેઇનલેસ ડિલિવરી કરાવીએ છીએ કે જેથી કરીને સિઝેરિયનનો રેટ પણ ઘટે છે, નોર્મલ ડિલિવરી, અને એ બી આરામદાયક કે પેશન્ટને બહુ જ ઓછા પેઇનમાં ડિલિવરી કે એને બહુ સારા અનુભવો રહ્યા છે, અને ખરેખર ડિલિવરી પ્રેગ્નન્સી પેશન્ટ એન્જોય કરે છે. તો આ એક બધી વસ્તુ જે પોસિબલ છે એ એક ટીમથી પોસિબલ છે કે અમારી પાસે સારા એનેસ્થેટિસ્ટ છે કે જે પેશન્ટ્સને વોચ રાખી શકે છે. અમે ટીમ છીએ કે એક ડૉક્ટર બિઝી છે ઓપીડી જોવામાં, તો બીજો ડૉક્ટર એમને પેશન્ટને અટેન્ડ કરી શકે છે. ઘણી વખત એવું થાય કે નોર્મલ ડિલિવરીમાં અમારે પેશન્ટને ધીરજ આપવી પડે કે ભાઈ વાર લાગશે, 2 કલાકનો ટાઈમ છે, પણ પેઇનલેસ ઇન્જેક્શન આપેલું હોય, એપિડ્યુરલ એનેસ્થેશિયા આપેલું હોય, તો શી કેન બેર, કે એ રાહ જોઈ શકે અને આરામથી એની ડિલિવરી થઈ શકે છે. બીજું કે હું ઓલવેઝ પેશન્ટને કહું કે તમે પ્રેગ્નન્સીની જર્ની જે 9 મહિનાની છે એને તમે સ્ટ્રેસફુલ ના રાખો. એ એક એન્જોય કરવાની વસ્તુ છે. પછી તમારું કોઈ કેર નથી કરવાનું. જેમ મેડમે કીધું કે સૌથી નિગ્લેક્ટેડ પાર્ટ ફિમેલ હોય છે ઘરમાં, તો પ્રેગ્નન્સી એક એવી વસ્તુ છે કે જ્યારે આજુબાજુના ફેમિલી મેમ્બર્સ પણ તમારી એટલી જ કેર કરવાના છે. તો યુ એન્જોય યોર પ્રેગ્નન્સી. બાકી કંઈ સવાલ જવાબ હોય તો અમારી ટીમ છે જ ઓલવેઝ બધા ક્વેશ્ચનના આન્સર આપવા માટે. બીજી વસ્તુ, ઘણી વખત પેશન્ટ સોનોગ્રાફી માટે આવતું હોય. હું પર્સનલી બધાની સોનોગ્રાફી કરતા હોય, અમે 3 મહિનાની સોનોગ્રાફી, 5મા મહિનાની સોનોગ્રાફી કરતા હોય. તો સોનોગ્રાફી કરતા હોય ત્યારે પેશન્ટ બહુ જ સ્ટ્રેસમાં હોય કે શું હશે, બાળક ખોડખાપણવાળું તો નહીં હોય ને. તો પહેલાં તો મારે એમને શાંત કરવા પડશે કે અમારી પાસે લેટેસ્ટ 3D સોનોગ્રાફી મશીન છે, એમાં અમે બધી જ ખોડખાપણ ડિટેલ જોતા હોઈએ. જેમ કે હોઠ છે, તાળવું છે, હાથના આંગળા છે, મગજ છે, સ્પાઇન છે, હૃદય છે, હૃદયમાં વાલ છે, એનું ફંક્શન બરોબર છે કે નહીં. તો આ બધી જ સોનોગ્રાફી આપણે ડિટેલમાં કરીએ છીએ. બરોબર છે. હવે આંખ છે કે નહીં એ અમે બધું જોઈ લીધું છે, કાન છે કે નહીં બધું જોઈ લીધું છે. ઘણી વખત આપણી સોનોગ્રાફી અને મશીન માણસ બેઉની અમુક લિમિટેશન્સ હોય છે, તો એ પણ હું એમને સમજાવું કે ભાઈ અમુક વસ્તુ આપણે નેચર ઉપર છોડવું પડે છે. અમારાથી પોસિબલ થાય બધા જ પ્રયાસો અમે કરીએ છીએ, એટલે સ્ટ્રેસમાં ન રહ્યો, તમારું બધું જ પરફેક્ટ થશે. અને પર્સનલ કેર અમે આપવાનું પેલું પ્રોમિસ આપીએ છીએ જેથી કરીને પેશન્ટની થોડીક સ્ટ્રેસ લેવલ ઓછું થાય. તો આ પણ એન્ડમાં જ્યારે ડિલિવરી થાય તો પેશન્ટ અમને કહે છે કે મેડમ સારું થયું તમે અમને આટલું કીધું, તમારી ડિલિવરી નોર્મલ થઈ. પછી સિઝેરિયન થાય એના બી ઘણા કારણો હોય છે કે ઘણી વખત બાળક મૂંઝાતું હોય અથવા તો
પેશન્ટને બીપી ને શુગર ને એવું રહેતું હોય છે તો ક્યારેક એવા કેસમાં અમારે સિઝેરિયન કરવા પડે છે. અને લાઇફસ્ટાઇલ પણ અમુક એવી હોય છે કે જેના લીધે ડાયાબિટીસ આવતું હોય તો એ બધું ગાઈડન્સ અમે લોકો અહીંયા ડિટેલમાં આપતા હોય કે ભાઈ શું ખાવું પીવું ડાયટથી. પછી અમારે ત્યાં પ્રેગ્નન્સીના ક્લાસ ક્લબ અમે પ્રેગ્નન્સી ક્લબ આયોજન કરીએ છીએ કે જેથી કરીને આવા બધા ગૂંચવણવાળા જે પ્રશ્નો હોય કે ઘણી વખત ઓપીડીમાં પેશન્ટ ભૂલાઈ ગયું એમને પૂછતા કે મારે આ ફ્રૂટ ખવાય કે નહીં, તો અમારો આખો સેમિનાર હોય છે 3 કલાકનો એવરી મંથ કે એ લોકો અટેન્ડ કરે તો એને આવા ઝીણા ઝીણા ક્વેશ્ચન આન્સર્સ એક સાથે મળી જાય છે. એટલે એનાથી બી એમને ઘણો બેનિફિટ થાય છે. ખૂબ ડિટેલમાં અને સરસ રીતે સરળતાથી સમજાઈ જાય ને એ રીતે મેડમે વાત કરી છે. મેડમ પેઇનલેસ ડિલિવરી શબ્દ બહુ સાંભળ્યો છે. હમણાં મેડમ પણ વાત કરતા હતા ત્યારે પેઇનલેસ ડિલિવરી આ આઉટ ઓફ કન્ટ્રી આ કોન્સેપ્ટ વિશે ચર્ચાઓ થઈ રહી છે. તો એ પેઇનલેસ ડિલિવરી શું છે અને એની થોડીક વિગતે સમજાવો. જેમ તમે કીધું એ રીતે કે બીજા કન્ટ્રીઝમાં પેઇનલેસ ડિલિવરી બહુ રેગ્યુલર એપ્લાય કરવામાં આવે છે અને આપણી વિનસ હોસ્પિટલમાં પણ અમે રેગ્યુલરલી પેઇનલેસ ડિલિવરી કરાવીએ છીએ. એના માટે આપણી સાથે ફૂલ ટાઈમ આપણા એનેસ્થેટિસ્ટ મેડમ છે ડૉક્ટર દીના ઘોડાસરા, જેમનું કાઉન્સેલિંગ અને મેડિકલ ટ્રીટમેન્ટ એ બધી વસ્તુથી અમે પેઇનલેસ ડિલિવરી બહુ સારી રીતે કરાવીએ છીએ. હવે જે સિઝેરિયન કરવા માટે પેશન્ટ એટ્રેક્ટ થાય છે એનું એક કારણ છે કે પેશન્ટને નોર્મલ ડિલિવરીના પેઇન માટે ફોબિયા હોય છે કે આ પેઇન હું નહીં સહન કરી શકું તો. કારણ કે નોર્મલ ડિલિવરીનું પેઇન છે એ દુનિયાનું સૌથી ખરાબ પેઇન છે. ભલે આ પેઇનનું પ્રોડક્ટ સારું છે પણ હવે આપણી પાસે એક વચ્ચેનો રસ્તો છે કે નોર્મલ ડિલિવરી કરાવી છે પણ પેઇન સહન નથી કરવું, તો એ વચ્ચેનો રસ્તો છે પેઇનલેસ ડિલિવરી. એમાં એકચ્યુઅલમાં શું હોય કે કમરમાં વાળ જેવડું પાતળું કેથેટર મૂકીને એમાંથી સમયે સમયે પેશન્ટને પેઇન ન થાય એવા અમે ઇન્જેક્શન આપતા હોઈએ છીએ. પણ આમાં ગેરમાન્યતા પણ આવે છે. પેશન્ટને એવી ગેરમાન્યતા હોય છે કે આ જે ઇન્જેક્શન આપે એમાં મારો ડિલિવરીનો દુખાવો બેસી જશે. એ કોઈ ડિલિવરીના દુખાવાને બેસાડતું નથી. જે કુદરતી પ્રોસેસ હોય છે ગર્ભાશયના સંકોચાવાની, બાળકને પુશ આપવાની કુદરતી જે પેઇનની પ્રોસેસ હોય છે એ એકચ્યુઅલમાં ચાલુ જ હોય છે. પણ પેશન્ટનું જે પેઇન પરસેપ્શન હોય છે એ ઓછું થઈ જાય છે, રૂટીન કરતાં ઘણું ઓછું થઈ જાય છે. જેથી કરીને જે નોર્મલ ડિલિવરીનો જે એક ગાળો લાંબો હોય છે એમાં ફર્સ્ટ પ્રેગ્નન્સીમાં તો ઘણા કલાકો આ પેઇનમાં કાઢવા પડે છે જે પેશન્ટ માટે બહુ જ ડિસ્કમ્ફર્ટવાળા હોય છે. ત્યારે પેશન્ટ આ પેઇનના ગાળાને બહુ સ્મૂથલી પસાર કરી શકે છે. બરાબર. અમારી પાસે એવા પેશન્ટ્સના એક્ઝામ્પલ છે કે જેને આ વચ્ચેના અમુક જે કલાકોનો પીરિયડ આપણે કાઢવો જ પડે ફોર નોર્મલ લેબર, તો એ કલાકમાં પેશન્ટ લિટરલી સૂઈ ગયું હોય અને એકચ્યુઅલ જ્યારે લેબર પેઇન પુશ કરવાનો પેશન્ટનો જ્યારે ટાઈમ થાય છે ત્યારે પેશન્ટ સરસ સુધિંગ મ્યુઝિક સાંભળતું હોય, કંઈ ધાર્મિક મ્યુઝિક સાંભળતું હોય, પેશન્ટ અમારી સાથે વાત કરતું હોય અને 3.8 kg વેઇટ સુધીનું વેઇટ હોય એની અમે પેઇનલેસ ડિલિવરી પેશન્ટના સ્માઇલિંગ ફેસ સાથે કરાવી છે. બરાબર. એટલે પેઇનલેસ લેબર એક બહુ જ સારો ઓપ્શન છે. એટલે જ્યારે પણ પેશન્ટ નોર્મલ લેબરથી ગભરાય છે, જનરલી શું હોય કે ડિલિવરીની ડેટનો પીરિયડ નજીક આવે ત્યારે રિલેટિવ્સ પૂછતા હોય કે શું લાગે છે મેડમ, નોર્મલ થઈ જશે કે સિઝેરિયન થશે? અમારે તો બહુ જ ગભરાય છે, અમારે તો બહુ જ ઢીલી છે. પણ ત્યારે અમે એનું કાઉન્સેલિંગ કરીને એમને મેન્ટલી પ્રિપેર કરીએ છીએ અને પેશન્ટ પોતે આ નોર્મલ લેબર જે પેઇનલેસ કરાવેલું હોય છે એના બહુ જ સારા ફીડબેક આપે છે. કારણ કે નોર્મલ લેબરનું પેઇન છે એ લાઈફ ટર્નિંગ પોઈન્ટ હોય છે. ત્યારે આ પીરિયડને પેશન્ટ સારી રીતે સ્મૂથલી પસાર કરી શકે એના માટેનું આ બહુ સારું ઓપ્શન છે. એમાં પણ ગેરમાન્યતા હોય છે કે પેઇનલેસ ડિલિવરીમાં જે કમરમાં સોઈ મૂકે છે, કેથેટર મૂકે છે, એનાથી કાયમનું બેક પેઇન રહી જાય છે. એ એકદમ ખોટી માન્યતા છે. બરાબર. એટલે આ પણ એક બહુ જ સારો ઓપ્શન છે. પેઇનલેસ ડિલિવરીના ફાયદામાં હું એક બીજો પોઈન્ટ એડ કરવા માંગીશ કે જ્યારે ડિલિવરી થઈ જાય છે, બાળકનો ક્રાઈનો અવાજ આવી જાય છે અને રિલેટિવ્સ ખુશ થઈ જાય છે, ત્યારે રિલેટિવ્સને સેટિસ્ફેક્શન થઈ જાય કે નોર્મલ ડિલિવરી થઈ ગઈ. પણ ત્યારે અમારા માટે એક ચેલેન્જિંગ વસ્તુ શરૂ થઈ જતી હોય છે કે ડિલિવરી પછીના બ્લીડિંગને કંટ્રોલ કરવું, નીચેના પાર્ટમાં જે સ્ટીચ લીધા છે એને બને એટલા કોસ્મેટિકલી અમે એને રિપેર કરીએ. ત્યારે જ્યારે પેશન્ટ પેઇનલેસ લેબર નથી લીધું હોતું અને એકચ્યુઅલ પેઇનમાંથી જ પસાર થયું હોય છે, ત્યારે આ પીરિયડમાં પેશન્ટ અમને કોઓપરેટ નથી કરી શકતું. કારણ કે એટલું ફિઝિકલી મેન્ટલી એક્ઝોસ્ટેડ હોય છે અને જે સ્ટીચ લેવાની પ્રોસેસ હોય એ પણ અમે એનેસ્થેશિયા લોકલ આપતા હોય પણ એ પેઇનફુલ તો હોય જ છે. પણ જ્યારે પેશન્ટને એપિડ્યુરલ એનેલ્જેસિયા એટલે કે પેઇનલેસ લેબર અમે આપેલું હોય
ત્યારે આ પીરિયડમાં પણ પેશન્ટ એટલું કોઓપરેટ કરી શકે છે કે અમે એ જે બ્લીડિંગ છે એને સમયસર બંધ કરી શકીએ છીએ, જે ટાંકા લેવાના હોય એ બને એટલા કોસ્મેટિકલી અમે એને ટાંકા લઈ શકીએ છીએ, જેથી કરીને એની ડિલિવરી પછીની રિકવરી પણ એટલી સ્મૂથ બને છે. ડિલિવરી પછી જ્યારે પેશન્ટ રિકવર થાય ત્યારે એક નવી વસ્તુ શરૂ થતી હોય છે બ્રેસ્ટ ફીડિંગની. બરાબર, પેશન્ટ કમ્ફર્ટેબલ હશે, પેઇન એને ઓછું ફીલ થતું હશે તો એ બ્રેસ્ટ ફીડિંગ પણ સમયસર શરૂ કરી શકશે. પેશન્ટ જ્યારે પ્રેગ્નન્સીની એન્ઝાઇટીમાંથી બહાર નીકળે છે ત્યારે એને એક નવી રિસ્પોન્સિબિલિટી ફીલ થતી હોય છે કે ન્યૂબોર્ન બેબીની કેર કરવા માટેની. બરાબર, ત્યારે એ પીરિયડ પણ આ વધારે સ્મૂથલી આપણે શરૂ કરી શકીએ છીએ. પેશન્ટને હવે થોડુંક બ્રેસ્ટ ફીડિંગના ઇશ્યુઝ અમે હવે કોમનલી જોઈએ છીએ કે વધી ગયા છે. જનરલી ડિલિવરી પછી અમે 7-10 દિવસે ફોલોઅપમાં પેશન્ટને બોલાવતા હોય ત્યારે અમે ક્વેશ્ચન પૂછીએ કે બ્રેસ્ટ ફીડિંગને બધું સેટ થઈ ગયું, ત્યારે હવે મોટાભાગના પેશન્ટ્સ એવી કમ્પ્લેન કરે છે કે ના, અમારે પાવડરનું ફોર્મ્યુલા મિલ્ક આપવું જ પડે છે. ત્યારે એવા પેશન્ટ્સને મારી એક જ સલાહ છે કે બ્રેસ્ટ ફીડિંગને જરાય સ્ટ્રેસફુલી નહીં લો. બ્રેસ્ટ ફીડિંગને જેટલું તમે પોઝિટિવલી લેશો એટલું એ વધારે સક્સેસફુલી તમે સેટ કરી શકશો. એક કોમન એક્ઝામ્પલ આપું તો જે પશુઓ છે, ગાય છે, એના વાછરડાને કાંઈ શીખવાડવું નથી પડતું. બરાબર, એ નેચરલ પ્રોસેસ છે, બાળક શીખી જ જવાનું છે. જો તમે પણ આટલા પોઝિટિવ અભિગમ સાથે બ્રેસ્ટ ફીડિંગનો પીરિયડ હેન્ડલ કરશો તો બ્રેસ્ટ ફીડિંગ સેટ થવાનું જ છે. ફોર્મ્યુલા મિલ્કની એટલી જરૂર ન પડે. જ્યારે મધરનું મિલ્ક બાળક લે છે ત્યારે એ બાળકનો આઈક્યુ સારો રાખવા માટે, બાળકની ઇમ્યુનિટી સારી રાખવા માટે, એની રેસ્પિરેટરી સિસ્ટમ છે, પાચનની સિસ્ટમ છે, એને વધારે સ્ટ્રોંગ બનાવવા માટે બ્રેસ્ટ ફીડિંગ છે એ એના જેટલું ગુણકારી વસ્તુ કોઈ હોતી નથી. ખૂબ મહત્ત્વની વાત કરી મેડમે કે ઘણી બધી ગેરમાન્યતાઓ હોય છે અને એમાં પડ્યા વગર તમારે કોઈ આવો પ્રશ્ન છે, તમારી આસપાસ છે અને તમારે મેડમનું કન્સલ્ટેશન લેવું છે, વિનસની ટીમનો કન્સલ્ટેશન લઈ અને તમારે આગળ કઈ પ્રશ્ન છે એનું સમાધાન જોઈએ છે, તો સ્ક્રીન ઉપર નંબર આવી રહ્યો છે, એની ઉપર કોન્ટેક્ટ કરી અને અપોઇન્ટમેન્ટ બુક કરી શકો છો અને બાકીની બધી ડિટેલ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. સર, એક મહત્ત્વનો પણ ગંભીર એક પ્રશ્ન તમને કરવા જઈ રહ્યો છું. બાળક રહેવું, માતૃત્વ ધારણ કરવું એક બેન માટે, દીકરી માટે બહુ જ એક ઇમોશનલ પડાવ હોય છે એના જીવનનો. ત્યારે ફેમિલીનું પ્રેશર હોય કે ફરજિયાત થવું જ જોઈએ, બાળક કેમ નથી થતું. સમાજમાં એવા પણ દાખલા જોઈએ છે કે એને મેણા ટોણા મારતા હોય, પરિવારમાંથી એવું બધું સાંભળવા મળતું હોય કે તું બેન નથી કરી શકતી તો આ છો ને આ છો ને. આવા કેટલાય હજારો કિસ્સાઓ આપણે રેગ્યુલર ન્યૂઝમાં ને બધે જોતા હોઈએ છીએ. તો એવા વારંવાર કદાચ આઈવીએફની ટેકનોલોજી આવી ગઈ એ પછી એનાથી સફળતા મળે છે ને નથી પણ મળતી. વારંવાર આઈવીએફ કરાવ્યા છતાં નિષ્ફળ થયું હોય ને સફળતા મળી હોય એવા પણ અનેક કેસ તમારી પાસે આવતા હશે. તો એવા કોઈક કેસ કે જે વસ્તુ તમે હેન્ડલ કરી હોય અને એટ ધ એન્ડ આ આખી પ્રોસેસ પછી એ બેન, દીકરી કે એ પરિવાર હસતો હસતો જાય અને એના ખુશીના આંસુ તમારે જ્યારે એ તમારી સામે વ્યક્ત કરતા હોય તો એ કેવો અનુભવ છે એના વિશે થોડું વાત કરો. બહુ જ સરસ ક્વેશ્ચન છે. અને આઈવીએફની જર્ની કે અમારા બધાની જર્ની હવે કરીએ છીએ તો જે એ આનંદ છે એ આનંદ જ જે છે ને એના જેટલું સુખ કે એના જેટલી કમાણી જિંદગીમાં તમને ક્યારેય ન મળે. અને અમે એવા કેસીસ જોયા છે કે બાળક ન થતું એટલે છૂટાછેડા સુધી વાત આવી જાય. એવી કમ્યુનિટી છે, એવું છે કે જો બાળક 5-10 વર્ષ ના થાય તો એમને ડાયવોર્સ આપી અને બીજા મેરેજ કરવાની વાત ચાલુ. સમાજની અંદર જ્યાં પણ લગ્ન પ્રસંગે જાય તો બધા લોકો કહે ક્યારે બાળક, ક્યારે, ત્યારે રોવું આવી જાય. અમારી ચેમ્બરમાં રડવું આવે. એટલે ત્યારે એ થાય કે કેટલું સમાજમાં બાળક ન હોવું એ ઘણું છે. અમારી પાસે એવા કેસીસ આવે છે કે એક કેસ યાદ કરું તો એક સૂત્રાપાડાનું પેશન્ટ છે જેને 2010-12માં આઈવીએફ જ્યારે કરાવેલું અમદાવાદ એ જગ્યાએ, તો એમને જે 3 કે 4 આઈવીએફ કરેલા અને એમને જે ટાર્ગેટ આપેલો હતો પૈસાનો એ થોડો હતો, એના કરતાં 10 ગણો ટાર્ગેટ થઈ ગયો. તો દુકાન પણ વેચી દેવી પડી અને પછી એમને સાવ જ ઘરની પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ. અને પછી જ્યારે એમને સર્જરી 7-8 વર્ષ પહેલાં પ્રકાશ સર પાસે કરાવી હતી તો એમને ખબર પડી કે વિનસમાં એક સારા લેવલની થાય છે. તો પહેલો એનો ક્વેશ્ચન હતો કે સાહેબ તમે જે કાંઈ આપો એ ફિક્સ બજેટ આપજો, આનાથી રૂપિયા વધે નહીં. અને બાળક હવે એને અત્યારે પ્રેગ્નન્સી રહી ગઈ છે, દર સિઝનમાં અમને કેરીના બોક્સ મોકલે, ત્યાંથી સૂત્રાપાડાથી સ્પેશિયલ કેરી આપવા માટે સ્પેશિયલ આવે. દર વર્ષે એ કેરીની સિઝન હોય એટલે મોકલે. તો એ જે આનંદ છે એ જોરદાર આનંદ મળે. સેમ વસ્તુ એક કેનેડામાં 5 કે 6 આઈવીએફ થયા હતા અને ત્યાં નહોતું રહ્યું અને પછી એમને ડોનરની વાત હતી એટલે લોકો ઇન્ડિયા આવ્યા અને વિનસમાં આવ્યા. હવે એને એક્ઝામિન કર્યું તો
એક એન્ડોમેટ્રિયોસિસ જેવું વધારે લાગતું હતું. તો MRI કરીને એન્ડોમેટ્રિયોસિસનું નિદાન કર્યું અને પ્રકાશ સરે સર્જરી કરી. એમનો અહીંયાનો ઇન્ડિયાનો સ્ટે પૂરો થઈ ગયો, એટલે ફરીથી 9 મંથ કે 1 યર પછી પાછા IVF માટે આવશું એવું કર્યા. પણ સર્જરી એટલી પરફેક્ટ થઈ ગઈ, એમને 4 મંથમાં પ્રેગ્નન્સી રહી ગઈ અને સરસ મજાની 4 kgની ડોટર બર્થ થઈ. અને સ્પેશિયલી એ લોકો ઇન્ડિયા આવ્યા હતા, રાજકોટ આવવાનું જ નહોતું, સ્પેશિયલ ફ્લાઇટ બુક કરી અને રાજકોટ મળવા આવ્યા, થેન્ક યુ કહેવા આવ્યા. તો એ જે આનંદ છે IVFમાં, એ આનંદ જિંદગીભર ભૂલાય નહીં એવો હોય. એની સાથે પૈસાની કોઈ જ વેલ્યુ નથી. સામાજિક છે એ ઇસ્યુ એવડો મોટો છે. પણ એનો એક બીજું પાસું પણ કહીશ કે ઘણી વખત તમે છાપામાં વાંચેલું હોય કે 65 વર્ષના માજીને કે 60 વર્ષના માજીને પ્રેગ્નન્સી રહી. તો સરકારે હવે એક ART કાયદો બનાવ્યો છે અને 50 વર્ષથી નીચેના ઉંમરના બહેનો જ કરી શકે. એ બહુ જ સારું છે. ઘણી વખત 62 63 વર્ષે IVF કરાવવા, ઇવન 45 46 વર્ષે આવે, પરિસ્થિતિ સારું ના હોય, હસબન્ડ વાઈફને ડિઝીઝ હોય, તો અમે સામેથી ના પાડીએ કે તમે પ્લીઝ IVF ન કરાવો. આ એજે IVF કરાવશો તો જે આવનારા સંતાન હશે એમનું શું ભવિષ્ય? એ સંતાન 12-15 વર્ષનું થશે તો તમારામાંથી કદાચ કોઈકને એકને ગંભીર બીમારી હશે, એમના ખર્ચા હશે, તો સંતાનનું ભવિષ્ય. તો IVF કરાવવા આવ્યા હોય એને અમે સામેથી જ ના પાડીએ, સમજાવીએ કે હવે આ એજ તમારી છે, તો થોડું કાઉન્સેલિંગ કરી અને એમને સમજાવીએ છીએ કે ભાઈ તમે ન કરાવો. બહુ મહત્વની વાત સર તમે કરી. બીજું કે IVF રિલેટેડ બહુ બધી ગેરમાન્યતાઓ લોકોના મગજમાં છે, એટલી બધી કે જે સોશિયલ મીડિયામાં રીલ જોઈ લીધી તો માની લીધું કે આવું જ હશે, બાળક તો ટ્વિન્સ જ આવે, એવું બધું એટલી બધી સોશિયલ મીડિયાનું પણ એમાં એવું છે કે કોઈ પણ જે કંઈ બોલે છે ને આપણે માની લઈએ છીએ. તો આવી કેટલી ગેરમાન્યતાઓ છે, એના વિશે થોડું દર્શકોને જણાવો. IVF રિલેટેડ ઘણી બધી ગેરમાન્યતાઓ છે લોકોને, એટલે IVF કરાવવા નથી આવતા. સૌથી પહેલી તો ગેરમાન્યતા હોય કે IVFમાં બીજાનું રાખી દે, બરાબર. આ સૌથી મોટી ગેરમાન્યતા છે. જે જગ્યાએ સ્ટાન્ડર્ડ IVF સેન્ટર છે, જેમને ગવર્મેન્ટના લાયસન્સ છે, ગવર્મેન્ટના રૂલ્સ છે, એવું કોઈ જ IVF સેન્ટરમાં એવું ન થાય કે તમને ઇન્ફોર્મ કર્યા વગર કે તમને જાણ કર્યા વગર કોઈ બીજાનું કોઈ સંતાન મૂકી દે કે બીજાનું. તમારે જે કાંઈ પ્રોસિજર છે એમનું પહેલેથી બધી જ ઇન્ફોર્મ કન્સેન્ટ તમને સમજાવવામાં આવે અને જે તમારા રિપોર્ટ્સ પ્રમાણે હોય એ સમજીને કરેલું હોય. એટલે ક્યારેય એવું ના થાય. તમારું પોતાનું સંતાન થતું હોય તો ઠીક છે, ડોનરમાં જવું પડે તો એનું સાથે ડિસ્કશન થઈ તમારી કન્સેન્ટ લઈ અને સમજાવીને જ કરવામાં આવે. એટલે બધા જ મોટાભાગના IVF સેન્ટર છે એવું ન કરતા હોય. બીજી વસ્તુ છે કે IVFને કારણે કમ્પ્લીટલી સૂતું જ રહેવું પડે 9 મહિના સુધી, એવું નથી. જે પ્રોબ્લેમ હતો એ પ્રેગ્નન્સી રહેવાનો નહોતો, પ્રેગ્નન્સી રહી ગઈ છે તો પ્રેગ્નન્સી રહી ગઈ. પછી જે બીજા બધા પ્રેગ્નન્ટ પેશન્ટ છે એની જ જેમ તમે હરીફરી શકો, એક્સરસાઇઝ કરી શકો. ત્રીજો સૌથી મોટું હોય છે કે IVF પછી સિઝેરિયન જ આવે, એવું જ નથી. એટલે IVF પછી સિઝેરિયન જ આવે કે સિઝેરિયન કરવું પડે, IVF પછી ટ્વિન્સ કે ટ્રિપલેટ આવે, બરાબર. હવે થોડું એવું હોય કે 2 ગર્ભ મૂક્યા હોય તો બંને ચોટી જાય તો ટ્વિન્સ આવવાની થોડીક પોસિબિલિટી વધારે હોય, પણ ટ્વિન્સ જ આવે એ જરૂરી નથી. એ પણ તમારું જ્યારે ગર્ભનું રોપણ કરતા હોય ત્યારે ડિસ્કશન કરીએ કે તમને ટ્વિન્સમાં પ્રોબ્લેમ નથી અથવા ટ્વિન્સ આવે તો ઇશ્યુ નથી. જેમને એવું હોય કે ના મારે સિંગલ ચાઇલ્ડ જ જોઈએ છે તો એમાં આપણે સિંગલ ગર્ભ જ મૂકીએ. બીજું મહત્વની વાત છે સર કે ઘણીવાર એવું હોય છે કે IVF કરાવ્યું છે ને તો પછીની જે પ્રેગ્નન્સીની જે પ્રોસિજર છે એ કોઈ પણ હોસ્પિટલમાં જાય ને તો વધારે એક્સપેન્સિવ થઈ જાય. આ વાત સાચી છે? ઘણા બધા લોકોને ડર હોય છે, એક્સપેન્સિવ, અને ઘણી વખત હોય છે, સાચી નથી. પણ ક્યારેક હોય કે લોકોને IVF છે તો પેશન્ટને એટલું સ્ટ્રેસ હોય, પેશન્ટ એટલું એન્ઝાયટી લેતા હોય કે મારી પ્રેગ્નન્સી IVF થી છે તો જાણે બીજાની પ્રેગ્નન્સી છે ને બીજા બધા પ્રેગ્નન્સી જુદી છે. જેની પહેલી પ્રેગ્નન્સી એની પણ પ્રેગ્નન્સી છે ને તમારી પણ પ્રેગ્નન્સી, જેમને એમને રહી છે નેચરલ એમની પણ પ્રેગ્નન્સી ઇમ્પોર્ટન્ટ છે, તમારી છે. એટલે પેલું એ કાઉન્સેલિંગ એમને કરવું ખાસ જરૂરી હોય કે તમારી પ્રેગ્નન્સી છે IVF થી રહી. શરૂઆતના થોડો સમય સુધી એમને સપોર્ટ માટે થોડી મેડિસિન આપીએ, એ મોંઘું થાય, પણ આફ્ટર 3 મંથ પછી એમની જે પ્રેગ્નન્સીની કેર છે એ નોર્મલ બીજા બધાને છે એવું જ. સિવાય કે મોટી એજ હોય તો થોડા કોમ્પ્લિકેશન ક્યારેક થઈ શકે, BP ડાયાબિટીસ કે તો થોડું, બાકી કોઈ જ એવું નથી કે IVFમાં એક્સપેન્સિવ કે એમને રેસ્ટ કરવો પડે કે એમને સિઝેરિયન જ આવે કે એમને જાજો ખર્ચો થાય કે IVFનું સિઝેરિયન હોય એટલે ડબલ ચાર્જ થાય અને રૂટીન નોર્મલ ડિલિવરીનું સિઝેરિયન હોય તો એવું શું કામ? બરાબર, સિઝેરિયનની સિઝેરિયન છે, IVFનું હોય કે નોર્મલ ડિલિવરીનું હોય. મિત્રો, વિનસ હોસ્પિટલની અંદર આપણે બેઠા છીએ, તમામ ડૉક્ટર્સ સાથે ડિસ્કશન કર્યું. ખૂબ સરળતાથી એકદમ પરિવારની ભાવનાથી કામ કરે છે. ઇવન અહીંનો સ્ટાફ પણ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટેકનોલોજી બધું અદ્યતન છે. તમારે આમાંથી કોઈ પણ ડૉક્ટર સાથે તમારો ઇસ્યુ શેર કરવો છે, ડિસ્કસ કરવો છે, એમનું કન્સલ્ટેશન બુક કરવું છે, અપોઇન્ટમેન્ટ બુક કરવી છે તો તમે સ્ક્રીન ઉપર નંબર આવી રહ્યો છે એની ઉપર કોલ કરી શકો છો. બાકીની બધી ડિટેલ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. તો આવી જ કંઈક વાતો કરતા રહીશું અને ફરી મળીશું વાત ગુજરાતી પર.